ये हसीन वादियाँ, ये खुला आसमान, आ गए हम कहाँ, आ गए तुम कहाँ। ફિલ્મ રોજાનું કાશ્મીર પરનું ગીત આજે પણ બધાના મોઢા પર હશે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હિમવર્ષા પછી જે વાતાવરણ સર્જાયું છે તેના માટે આ શબ્દો એકદમ ફિટ બેસે છે. કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની કમસીન વાદીઓ અંગે કેટલાય ગીતો અગાઉ પણ લખાઈ ચૂક્યા છે. પ્રકૃતિએ અહીં જે વૈભવ વેર્યો છે તેવો વૈભવ બીજે ક્યાંય વેર્યો નથી. તેથી જ તો આ વિસ્તારોને ધરતી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. જમ્મુ કાશ્મીરમાં જોઈએ તો શ્રીનગરના નલ સરોવરમાં હવે બરફની પરતો જામવા લાગી છે. કાશ્મીરના પ્રખ્યાત શિકારા ઠંડી હવામાં ઝૂલવા લાગ્યા, વાતાવરણમાં ઠંડી જામવા લાગી છે. સરોવર પર ગાઢ ધુમ્મસનો પડદો જાણે છવાઈ જાય. દેવદારના જંગલોમાં વૃક્ષો પર જામેલા બરફના કણો સૂરજના પ્રકાશમાં જાણે એવા ચમકે છે કે જેવી રીતે નાના નાના લાખો હીરા વેરાયા હોય. પહલગામમાં વહેતી નદીના ખડખડનો અવાજ ધીમો થવા લાગ્યો છે, પરંતુ તેનો અવાજ હજુ પણ હૃદયના ખૂણા સુધી પહોંચે છે. હિમાચલ પ્રદેશમાં જોઈએ તો શિમલામાં પહાડો અને ધુમ્મસ જાણે એકબીજાના ગળી ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી. મોલ રોડ પર ગરમ કોફી પીતા અને ઊની ટોપીવાળા પ્રવાસીઓ ફરકવા લાગ્યા છે. ફુકરી અને નારકંડામાં ઢોબાળો પર પહેલી બરફ વર્ષાની પરત જામી ચૂકી છે. તેના કારણે આખું દ્રશ્ય જાણે સ્વપ્નલોક જેવું લાગે છે. મનાલીમાં ફરો તો એમ લાગે કે શિયાળામાં આના જેવું એક પણ સ્થળ નથી. બિયાસ નદીના કિનારે ઉડતું ધુમ્મસ, વૃક્ષો પર લાગેલો બરફ અને દૂર દૂર સુધી સળગતા લાકડાની સુગંધ વાતાવરણને આહલાદાયક બનાવી દે છે. મનાલીમાં ફરો ત્યારે ધર્મશાળા અને મેકલોડમાં બૌદ્ધ મઠો વચ્ચે ઉગતો ધુમાડો પહાડોની શાંતિ આત્માને ઊંડાણથી સ્પર્શી દે છે. ઉત્તરાખંડમાં જોઈએ તો શિયાળામાં તો ખરેખર હવે દેવભૂમિ બની જાય છે. ઓલીના બર્ફીલા ઢોળાવો સૂરજની કિરણોમાં ચમકે છે. અહીં સ્કીઇંગ કરતા પ્રવાસીઓની ભીડ વચ્ચે પણ જબરજસ્ત સન્નાટો હોય છે. નૈનીતાલના સરોવરો ગાઢ ધુમ્મસમાં જાણે અદૃશ્ય થઈ જાય છે. મસૂરીની ગલીઓ આજે પણ અંગ્રેજોના જમાનાની યાદ અપાવે છે. જૂના મકાનોની બારીઓ પર જામેલો બરફ ઇતિહાસની ઝાંખી કરાવે છે. કેદારનાથ અને બદ્રીનાથના રસ્તાઓ જાણે નીરવ શાંતિમાં ફેરવાઈ જાય છે. મંદિર બંધ થઈ ચૂક્યું છે, પરંતુ પહાડોની આત્મા હજુ પણ જાણે ધ્યાનમગ્ન છે. સિક્કિમને જોયો તો એમ જ કહી શકાય કે હિમાલયે જાણે ખોળી લીધું હોય તેવું રાજ્ય. આખું રાજ્ય જાણે પર્વતમાળાઓમાં સમાઈ જાય છે. ગંગટોકના રસ્તા સવારે ધુમ્મસ ઉતરે તો એવું લાગે કે જાણે કોઈ ધ્યાનસ્થઈ સાધુ છે. ઉપર ચાંગુ સરોવર આંશિક રીતે જામવા લાગ્યું. તેની ઉપર એકદમ શ્વેત રૂની પૂણી જેવા મંડરાતા વાદળ હોય કલાકારના ચિત્ર જેવી આભા ઊભી કરે છે. લાંગુલ અને યમથાગની ઘાટીઓ સફેદ ફૂલોના બદલે બરફથી ઢંકાઈ જાય છે. દરેક ચટ્ટાન અને દરેક વૃક્ષ જાણે પ્રકૃતિને લખેલી લિપિમાં ઢળી ગયો હોય તેવું લાગે છે. પૂર્વોત્તરની સરહદ પર આવેલું અરુણાચલ પ્રદેશ શિયાળામાં કોઈ મહાન ચિત્રકારની પીછી ફરી વળી હોય તેવું સૌંદર્યમય લાગે છે. તવાંગમાં બૌદ્ધ મઠોમાં મંત્રોનો સ્વાંત ધ્વનિ ગુંજે છે. બહાર પડતો બરફ આ ધ્વનિને વધુ પવિત્ર બનાવી દે છે. આ રસ્તાઓ પર સ્થાનિકો અને પ્રવાસીઓ દેખાવા લાગે છે. આકાશમાં ઉડતા વાદળ અને દૂર દૂર સુધી ફેલાયેલા સફેદ સન્નાટો જોઈને એમ લાગે છે કે ધરતી અને આકાશ વચ્ચે કોઈ વણકહી પ્રાર્થના ચાલી રહી છે. આમ શિયાળાની સિઝનમાં પહાડી રાજ્યો ફક્ત રાજ્ય ન રહેતા જીવનનો એક અદ્ભુત અનુભવ બની જાય છે. અહીંની ઠંડ કપાવતી નથી, પરંતુ આત્માને જાગૃત કરે છે. બરફમાં લપેટાયેલું દરેક વૃક્ષ, દરેક નદી, દરેક ઘાટી જાણે લાગે છે કે એવું કહી રહી છે કે રોજની ભાગદોડ છોડીને અહીં શાંતિનો અનુભવ કરો. આમ હિમાલયની ઠંડી ફક્ત ઠંડી જ નહીં પણ શાંતિની એક ભાષા છે. આ એ દિવસો હોય છે કે જ્યારે હવામાં એક કહાની વહે છે. ધુમ્મસમાં લપેટાયેલી, ઠંડીમાં ઓગળી ગયેલી, બરફના કણે કણમાં લખાયેલી ભારતના પહાડોની કહાની. ઠંડીઓમાં હિમાલય અને પહાડી રાજ્યોની એક અલગ જ આભા જોવા મળે. તેમાં જોવા મળતા નજારા અદ્ભુત અને યાદગાર હોય. બરફની ઢંકાયેલી ઘાટીઓની સાથે બરફની જામેલા સરોવરો, ધુમ્મસમાં નહતો સૂર્યોદય અને ઠંડી ઠંડી હવાઓના ચાનો આસ્વાદ જીવનને એક અલગ જ સ્તરે લઈ જાય છે. જો કે અહીં ધ્યાનમાં રાખવાનું એ હોય છે કે પહાડી રાજ્યોમાં ગમે ત્યારે ભૂસ્ખલન થઈ શકે છે. તેના કારણે રસ્તાઓ બંધ થઈ જવાની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. તેથી જો ત્યાંની મુલાકાત
લેવા જવાનું હોય તો ખાસ કરીને વાતાવરણ અને સ્થાનિક વાતાવરણને લઈ સતત અપડેટ રહેવું જરૂરી છે।